શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો। દાન દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા। દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે। વાલા વૈષ્ણવો, આજે આપણે જયા એકાદશી સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો, દીનતાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે। પ્રભુ પ્રસન્ન થઈ હૃદયમાં પધારી અલૌકિક સેવાલાયક દેહની પ્રાપ્તિ આપે છે। ઓ શ્રીનાથજી, સેવાનો ખરો આનંદ અપાવે છે। દીનતાથી જ અલૌકિક ભાવ હૃદયમાં રહે છે। દીનતા જ પ્રભુ પાસે લઈ જાય છે। એટલું જ નહીં, પ્રભુ સ્વયં ભક્ત હૃદયમાં બિરાજી તેના અંતરના ઉદ્ગારો સાંભળીને બહાર પ્રભુ પ્રકટ થઈ દર્શન કરાવે છે। દીનતા સાથે પ્રેમ ભાવથી વિરહની પ્રાપ્તિ કરાવી ભક્તના મનોરથ પૂર્ણ કરાવે છે। દૈન્ય એક એવી વસ્તુ છે કે પ્રાપ્ત થવી તે અતિ દુર્લભ વસ્તુ છે। જેમ સૂર્યપ્રકાશ અને અંધકાર, તેમ જ્યાં દીનતા રહે ત્યાં અભિમાન રહી ન શકે। મહાન કૃપાપાત્ર જીવ હોય તે જ પ્રભુ પાસે રહી શકે અને દીનતા પ્રાપ્ત કરી શકે। અને તેવા બનવા માટે શ્રી હરિરાયજી આશરો એક શ્રી વલ્લભાધીશકો રાખવાની આજ્ઞા કરે છે। આશ્રયથી સકલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। શ્રી ગોસાઈજીએ પણ નવે વિજ્ઞપ્તિમાં દીનતાપૂર્વક તાપ ક્લેશનો અનુભવ કરેલ છે। શ્રી વલ્લભ પ્રભુનું દ્વિતીય સ્વરૂપ શ્રી ગુસાઈજી આપે પણ દીનતાપૂર્વક આશ્રયનું મહત્વ બતાવ્યું છે। માટે દીનતા આશ્રય પદો થોડા સમજાય માટે વ્યાખ્યા લખી છે। આ દીનતા આશ્રયના પદોમાં રસિકદાસ, હરિદાસ, દાસ છાપવાળા જે પદો છે ને તે શિક્ષાપત્રવાળા દીનતા સાગર શ્રી હરિરાયજીના છે। બાકીના શ્રી અષ્ટસખાઓના, શ્રી ગોસ્વામી બાલકો અને ભગવદીઓના છે। શ્રી દયારામભાઈ રચિત ભક્તિ પોષણ ગ્રંથ પોરબંદર વાળા ગોસ્વામી શ્રી હરિરાય ગોવિંદરાયજી મહારાજ શ્રીએ છપાવ્યો હતો। આ વખતે આ પુસ્તક પણ આપે છપાવીને પ્રસિદ્ધ કરવાની કૃપા કરી છે। આપે થોડા સમય પહેલા સમસ્ત પુષ્ટિ માર્ગીઓને અતિ ઉપયોગી સેવા કુંજ ગ્રંથ છપાવી પ્રગટ કરેલો છે। આપની પ્રાચીન પુષ્ટિ માર્ગીય સાહિત્ય છપાવી પ્રગટ કરવાની ખૂબ જ તમન્ના છે અને તે માટે શ્રી ગોવિંદરાય પ્રભુ પુષ્ટિ ગ્રંથ પ્રકાશન ટ્રસ્ટ રચ્યું છે। આ ગ્રંથ પણ આપશ્રીએ જ ટ્રસ્ટ દ્વારા છપાવી પ્રસિદ્ધ કરવાની કૃપા કરી છે। તે માટે હું આપનો ઋણી છું। તો ચાલો દીનતાના પદોનું, આશ્રયના પદોનું થોડુંક ભાવ દર્શન કરીએ। મિલે કબ વે મન કે અનુરાગી, શ્રી વલ્લભ વચનામૃત પીવત જ્યો ચકોર લે લાગી। तिनके नाम संबंध मात्र ते जाय अविद्या भागी। आनंद रोम रोम भरयावत सुख उपजत सुहागी। जाके पीछे डोलत गिरिधर प्रेम पुंज रस पागी। रसिक दास जिनको कृष्ण संग होय सो ही दास बड़ भागी। मिले कब वे मन के अनुरागी। વાલા વૈષ્ણવો, આ પદમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભના કૃપાપાત્ર એવા ભગવત ભક્તના સંગની મળવાની ઈચ્છા રાખતા કહે છે કે મને આવો સંગ ક્યારે મળે। જેને શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય હોય, જે ભગવદી શ્રી વલ્લભના વચનામૃતનું પાન કરતો હોય, જેમ ચકોરને ચંદ્રની લગ્ની લાગી હોય ને તેમ
શ્રી વલ્લભ ચંદ્રના પ્રકાશમાં રહી તૃપ્ત થયેલા હોય આવા ભગવદીયના સંગમાં રહેવું મળે, જેમણે પોતે અવિદ્યાને દૂર ભગાડી મૂકી છે. એવાના નામ સ્મરણ માત્રથી અવિદ્યા દૂર ભાગી જાય છે. આવા મહાનુભાવી પ્રેમી ભક્ત જેના રોમ રોમમાં લીલા રસ છલકી રહ્યો છે, તેઓ એક જ રંગમાં રંગાયેલા હોવાથી અન્યનો જેને ડર નથી, તેથી સદા ભગવદ રસમાં છક્યા રહે છે. આવાના ઓ શ્રીનાથજી, તેઓ હંમેશા ભગવદ રસમાં છક્યા રહે છે. આવા ના સંગથી સુહાગી સુખ મળે છે અને તેથી દુઃખ દરિદ્ર બધું ચાલ્યું જાય છે અને કેવળ આનંદમય બની જવાય છે. આવા ભગવદીયની પાછળ પાછળ દોડતા રહે છે. વળી પ્રેમપુંજ રસાનુભવ વાળા જેને શ્યામ વિના નહીં આન એટલે કે સદા ભગવદ રસમાં મગ્ન રહે છે અને એમને પ્રભુ સિવાય અન્ય સર્વ ભૂલી જવા વાળા સદા બંદીવાન બની ગયા હોય તેમ. તેથી અન્ય વસ્તુ જોવા કે સાંભળવા લાયક નથી. આવા દ્રઢ નિશ્ચય વાળા જેના સંગી શ્રી કૃષ્ણ જ છે, તેવા ભગવદીઓનો સંગ મને ક્યારે મળશે? આ રીતે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભગવદીઓનો ઉત્કર્ષ બતાવ્યો છે કે મિલે કબ વે મન કે અનુરાગી. હવે બીજું પદ છે, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहइए रसिक प्रीतम रस प्रीत की बाते श्री गिरधारी जुसो कहिए तड़ेटी श्री गोवर्धन की रहिए. રસિક પ્રીતમ એટલે કે શ્રી હરિરાયજી આ પદમાં શ્રી ગોવર્ધનની તળેટીમાં નિવાસ કરીને રહીએ તો જીવન સાર્થક બને એવું સૂચન કરે છે. આ સ્થાન પ્રભુની અનેક લીલાઓની સ્મૃતિ કરાવે છે, જેવી રીતે શ્રીમદ ગોકુલ, વૃંદાવન, શ્રી યમુનાજી આ બધા સ્થાનો છે. તેમ અત્રેની અતિ અદ્ભુત લીલામાં, ગૌચારણ લીલામાં, છાક લીલા, મધ્યાહન વિશ્રામ, દાન લીલામાં ગોવર્ધનની શિખરેથી ટેર દઈને સખાઓને એકત્ર કરી મહિયારી મહી વેચવા જાતી. તેના દાન લીલા તેમજ પૂર્વ ભાગમાં જતીપુરા ઉપરના ભાગમાં શ્રીજી બિરાજી રહ્યા છે, જે હાલ મેવાડમાં અજબકુવરીના ભાવથી ત્યાં બિરાજે છે. જતીપુરા રોજ મુખારવિંદ પર આખો દિવસ સ્નાન, પૂજન, ભોગ ધરાવવાનું ચાલુ જ રહે છે. સાંજે શ્રૃંગાર ધરાય છે. તેની ભાવના એવી છે કે શ્રીજી શયન વ્રજમાં કરે છે. સાંજના તળેટીમાં વૈષ્ણવો બેસી દર્શન કીર્તનનો લાભ લે છે. તળેટીમાં વ્રજમાં લોટતા અતિ આનંદ આવે છે. વળી ગોવર્ધન લીલા વખતે શ્રી ઠાકોરજીએ નંદબાવાને કહ્યું હતું કે ગોવર્ધનની તળેટીમાં અમે રોજ ગાયો ચરાવવા જઈએ. ગોવર્ધનની તળેટીમાં અમે રોજ ગાયો ચરાવવા જઈએ છીએ. ઓ શ્રીનાથજી. અને ત્યારે ત્યાં છાક આવે છે. અમુક ગ્વાલ બાલો સાથે તળેટીમાં લીલા લીલા ઘાસમાં કદમ વૃક્ષોની છાંવમાં ભોજન કરવા બેસીએ છીએ. ત્યારે અખિલ લોકનો નાથ ગિરિરાજ અમારી સાથે બેસી ભોજન કરે છે. બાબા, તમે ગોવર્ધનની પૂજા કરો, પછી ભોગ ધરશો ત્યારે હું તમને આ દેવને ભોજન કરતા બતાવીશ. તે મુજબ પ્રભુએ દર્શન કરાવ્યા હતા. પૂર્વ તરફ આન્યોરમાં સદુ પાંડેના ચોતરા ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. તે તળેટી જ છે. શ્રીજી ઉપર બિરાજ્યા હતા ત્યારે દૂધ લાવવા કહ્યું હતું. હાલ ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. પાસમાં જ ગોવિંદ કુંડ છે. તેમાં સ્નાન કરી આનંદ માણીએ, વ્રજમાં લોટવાનો આનંદ માણીએ. શ્રી ગોવર્ધનની તળેટી
પ્રભુને ગ્વાલ બાલો સાથે રમતો રમવામાં આનંદ દેવા વાળી છે. સુંદર શીલા ખેલ કી ઠોર, તે મુજબ ગૌચારણ લીલા વખતે ગાયો તળેટીમાં ચરતી રહે અને શ્રી કૃષ્ણ બલરામ ગોવાળિયા સાથે રમતો રમતા રહે. આમ તો વ્રજ 84 કોષ પ્રભુનું રમણ સ્થાન છે. તેમાં ગોવર્ધનની તળેટીની આનંદદાયક લીલા છે, જ્યાં પ્રભુ ખુલ્લા ચરણારવિંદથી ખેલ્યા છે. તે સ્થળમાં લોટીને તે રજની કણિકા અંગે લપટાઈ જાય. શ્રી ગિરિકંદરામાં પ્રભુ વિશ્રામ કરે. શ્રી સ્વામિનીજી પણ ત્યાં પધારી અને અનેક લીલા આનંદમય કરી છે. ભીલડીઓ પણ તળેટીમાં રહેતી તે અનુસર સમયે પૂરો થતા ફળ ફૂલોની છાપ ભરીને ઊભી રહેતી. આવી લીલાને અનુરૂપ ગોવર્ધનની તળેટીમાં નિવાસ કરી અને રસિક પ્રીતમ રસપ્રીતની વાતો શ્રી ગિરધરજી સે કહીએ આવી લીલાનું સ્થાન છે. જેમ વૃંદાવન રાસાદી લીલાનું વિશેષ મહત્વ છે, તેમ અત્રે ગૌચારણ લીલા, ગ્વાલ બાલો સંગે ખેલ, ગોવર્ધન લીલા આવી લીલાનું સ્થાન ત્યાં જ કરી આપણા મનની વાતો શ્રી ગિરધારીજીને કહીએ, અન્યને નહીં, એવું અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે ત્યાં કેવો સરસ નિયમ બાંધેલો છે કે રોજ ભગવદ વાર્તા થયા પછી દીનતા આશ્રયના પદો ગવાય છે અને છેલ્લે દ્રઢઈના ચરણના ખેરો ભરોસો એ પદ ગવાય છે. સુરદાસજીનું આ પદ બહુ જ મહત્વનું ને માર્મિક છે. દીનતા એ તો પ્રભુને પ્રસન્ન કરવાનો સરસ ઉપાય છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. જ્યારે દીનતા સહિત મન પ્રભુને ભેટ ધરાઈ ગયું પછી અભિમાનને રહેવાની ક્યાંય સ્થાન રહેતું જ નથી. તો પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજીથી વિનંતી કરે છે કે જેમનું કેન્દ્ર બિંદુ શ્રી મહાપ્રભુજી છે તેમને વિનવે છે કે ભૂલજી ન જાય મન અનત મેરો. હું તો રાત દિવસ બધી બાજુથી મનને નિવૃત્ત કરી કેવળ આપના ચરણોમાં સ્થાયી નિવાસ કરું. જેથી દીનતા અને આશ્રય બંને મહત્વની વસ્તુ છે. તેથી દીનતા આશ્રયનું નામ રાખેલ છે. ઉપરાંત ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિનંતી વગેરેના પણ પદો આવે છે. તો ચાલો પદનું ભાવ દર્શન કરીએ. ચલો હંસ પિય વહ સરોવર જાય, વહ સરોવર કમલ કમલી રવિ વિના વિકસાય. હંસ પંક્તિ મહા ઉજ્જવલ સંગ મેલ સુહાય. મુક્તિ से मुक्ता फल मोती सभी चुन चुन खाए. छांड छिल्लर छल छली समझ ले मन माय. सूर प्यारे ऐसो उड़वो फेर उड़ो नाय. આ પદમાં શ્રી સુરદાસજીએ સરોવરના કિનારે રહેતા હંસ અને હંસની ઉપમા આપી છે. હંસની કહે છે હંસને, એટલે કે બુદ્ધિરૂપી હંસને, મનરૂપી હંસને કહે છે કે જેમ ભૌતિક સરોવરો ક્યારેક ભર્યા રહે અને ક્યારેક સુકાઈ જાય. સરોવરના કિનારે રહેતા હંસ ત્યારે ઉડીને મોટા સરોવરે પહોંચે છે. આવું બન્યા કરે છે. જેથી હવે તો એવા સરોવરે પહોંચવું કે જ્યાં દિવસે કમલ ખીલે, રાત્રિએ કમલી. જેમ શરદ ઋતુના કમળ રાત્રિએ ખીલ્યા હતા, તેમ અત્રે તો એકને દિવસ અને બીજાને રાત્રિ પ્રિય. જેમ શરદની ચાંદની હવે બંનેને એક સરખું સુખ સદા એક સમાન મળે, તેવું તો એક ભગવત ચરણ રૂપી સરોવર છે જ્યાં કદી જળ ઓછું વધતું થતું જ નથી. બ્રહ્મનિશા એટલે કે ભ્રમ કદી થતો જ નથી. ભૌતિક સૂર્ય ચંદ્ર તો એના સમયે એનું કામ કરે અને અત્રે તો સદા એક રસ જેને જેવું જોઈએ તેવું તેને સુખ મળે છે. ભગવત ચરણારવિંદ રૂપી સરોવરને આશ્રય રહેતા ભક્તો રૂપી માનસ હંસોનો ત્યાં મેળાપ થશે. જ્યાં ગયા પછી ક્યારેય પણ ચારો ગોતવાનો રહેતો નથી. મુક્તિ રૂપી મુક્તા ફળનો આહાર કરીને
સદા સુખી રહીએ. ત્યાં પહોંચવું લાંબુ, દૂર અને કઠણ છે, તો પણ પૂર્ણ વિચાર કરી લાંબી ઉડાન ભરીને ત્યાં પહોંચી જવું, કે જ્યાં ગયા પછી બીજું સ્થાન કદી પણ ગોતવું પડતું નથી. ત્યાં જ આપણી જાતિના હંસો સદા નિવાસ કરીને રહ્યા છે, તેનું સુખ મળશે. આ ચરણરૂપી સરોવરમાં હંસોની પંક્તિ લાગેલી છે, તે ભગવત ભક્તોનો સાથ ત્યાં જ મળશે. આવું હંસને કહે છે, ચલો પિય વહ સરોવર જાય. જે સ્થાન સદા સુખરૂપ અને અભય સ્થાન છે. હંસની એટલે બુદ્ધિ, હંસ એટલે મન, છિલ્લર એટલે નાનું એવું તળાવ. અગર તો વેદોમાં કહેલા નાના પ્રકારના સાધનો, દેહ ઇન્દ્રિયોનો રાજા તો મન છે. બુદ્ધિ તો સલાહકાર છે. જો બુદ્ધિની સલાહ મન માની લે તો તે પ્રમાણે ચાલીને તે ફળ પ્રાપ્ત થાય. આ સંસાર રૂપી સરોવરમાં કેટલો સમય વીત્યો. સુકાળ દુકાળ, સુખ દુઃખ બધું જોઈ લીધું. નાશવંત શરીરનો અતિ મોહ રાખ્યો, તો પણ કર્મના ફળોને સાથે લઈને દેહનો ત્યાગ કરવો પડ્યો. માટે આ દેહથી જ આત્મકલ્યાણ કરવું. આવો દ્રઢ નિશ્ચય કરવાનું હંસની રૂપી બુદ્ધિ કહે છે, કે હવે બીજું સ્થાન ગોતવું ન પડે. માટે સરળ રસ્તો તો આ કલીમાં સર્વ રીતે અભય એવું શ્રી વલ્લભનું શરણ ગ્રહણ કરવું. ભાનુરૂપ શ્રી વલ્લભના ચરણમાં સૂર્યપ્રકાશ અને શીતલ ચંદ્રની છાયા સદા એકરસ મળશે, અને શ્રી વલ્લભના ચરણ શરણે રહેલા ભગવત ભક્તોનો સંગ પણ ત્યાં જ મળશે. માટે ચલો હંસ પિય વહ સરોવર જાય. પછી એક પદ છે, તજ મન હરિ વિમુખન કો સંગ, જાકે સંગ હૈ કુબુદ્ધિ ઉપજત પરત ભજન में ભંગ. તેમાં કહે છે કે અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, દુસંગ આદિ દોષો પુષ્ટિ ભક્તિ માર્ગમાં બાધક છે. આ દોષોને લીધે વૈષ્ણવો પ્રભુથી વિમુખ થઈ જાય છે. ભગવત ભાવ રૂપ નિધિની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય છે. ભગવત ભાવ અગ્નિરૂપ છે. ભગવત ભાવ રૂપી નિધિની દુસંગ આદિ દોષોથી અવશ્ય રક્ષા કરવી જોઈએ. જે લોકો શ્રી આચાર્યજીના વચનથી અન્યથા વાક્ય કહે, સંસારમાં આસક્તિ કરાવે, તેને દુસંગ જાણવું. જે દોષો પ્રભુથી વિમુખ કરે છે, ભગવત ભાવનો નાશ કરે છે, તો સંગ કોનો કરવો? જેને શ્રી વલ્લભના ચરણ કમલમાં પ્રીતિ હોય, શ્રી કૃષ્ણના ચરણ કમલમાં પ્રીતિ હોય, મનમાં બીજું કોઈ પ્રયોજન ના હોય, પદ, પ્રતિષ્ઠા, ઉદર પોષણ, અન્ય લાભ માટે ભગવત ધર્મનું પાલન ન કરતા હોય, સાત્વિક હોય, છલ કપટ ન કરતા હોય, તેવા ભગવદીય વૈષ્ણવનો સંગ કરવો. શ્રી વલ્લભના વચનમાં નિષ્ઠા રાખે, શ્રી મહાપ્રભુજીના વચનો અનુસાર જીવન જીવે, શ્રી આચાર્યજીના ગ્રંથોનું અધ્યયન મનન કરે, બીજાને પણ કરાવે, ભગવત સેવા સ્મરણ માર્ગ રીતિ પ્રમાણે કરે, અન્ય માર્ગીયનો સંગ સર્વથા ન કરે, તેવા વૈષ્ણવોનો સંગ કરવાથી શ્રી આચાર્યજીની કૃપાથી પુષ્ટિ માર્ગનું ફળ મળે. જે જીવ ભ્રાંત છે, પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ ન હોય, મહામૂઢ અજ્ઞાની હોય, ખલ, દુષ્ટ, વંચક હોય, પુષ્ટિ માર્ગથી વિપરીત કૃતિ હોય, તેનો સંગ સર્વથા ન કરવો. આવા લોકોનો સંગથી વૈષ્ણવો તેના ઠાકોરજીથી વિમુખ થઈ જાય છે. સેવા સત્સંગ છૂટી જાય છે. એટલે સુરદાસજી વૈષ્ણવોને શિક્ષા આપે છે કે આવા દુસંગ આસુરી લોકોના સંગ કરવાથી દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ભગવત ભજનમાં બાધા કરે છે. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં દુસંગને ભક્તિભાવમાં બાધક કહ્યો છે. આવા ભગવત વિમુખ લોકોનો સંગ છોડી દો. ગધેડાને ચંદનનો લેપ કરવાથી થોડો સુંદર થઈ જશે. વાંદરાના શરીર પર આભૂષણો પહેરાવવાથી શું લાભ? કાગડાને કપૂર ચણવા દેવાથી શું ફાયદો? કૂતરાને ગંગાજીમાં સ્નાન કરાવવાથી શું લાભ? નથી કાગડો મધુર ભાષી થઈ શકતો કે નથી કૂતરા પવિત્ર થઈ શકતા. સર્પને દૂધ પાવાથી શું થાય? સર્પ તેના વિષનો ત્યાગ કરતો નથી. સુરદાસજી કહે છે, કાળા કંબલ ઉપર બીજો રંગ ચડતો નથી. આવા પ્રભુ વિમુખ લોકો આસુરી સ્વભાવના હોય છે. તે સ્વભાવથી દુષ્ટ હોય છે. ગમે તેટલા પ્રયત્ન કરો તો તેમાં ફેરફાર થતો નથી.
તેથી સર્વથા તેનો ત્યાગ કરવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિષયોથી ઘેરાઈ ગયેલા દેહવાળાઓને હરિનો આવેશ થતો જ નથી. સુરદાસજી માટે શિક્ષા આપે છે કે હે મન, તું વિષયોનો સંગ ન કરીશ, હરિભક્તોનો સંગ કરજે, જેથી ભગવત ભજનમાં રુચિ વધે. કર્મન હરિભક્તન કો સંગ. ત્યારબાદ છે આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશકો. પ્રથમ આશરા શબ્દનો અર્થ અને મર્મ સમજીએ તો શિક્ષાપત્રમાં વારંવાર શ્રી હરિરાયજી શ્રી વલ્લભ પ્રભુનો દ્રઢ આશ્રય કરવાની આજ્ઞા કરે છે. ભક્ત કવિ સુરદાસજી પણ આશ્રયના પદમાં દ્રઢ રહીને ચરણના કેરો ભરોસો એમ આજ્ઞા કરે છે. શ્રી વલ્લભના ચરણ ગ્રહણ કેવી રીતે કરવા એનો મર્મ છે સતત તાપભાવપૂર્વક શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવું. એ જ આશ્રય કર્યો કહેવાય. ધ્યાન આપજો. શ્રીનાથજી, આશ્રયનો બીજો અર્થ થાય છે આશ્રય. આશરો એક શ્રી વલ્લભાધીશનો. વૈષ્ણવો આ પદ પ્રાયઃ બોલે છે, એનો ભાવાર્થ કોઈ વિરલા જ જાણે છે. આશ્રય એ ભગવાનનું જ સ્વરૂપ છે. શ્રી આચાર્ય ચરણે અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની ભાંતિ ભગવાનના એક ધર્મરૂપ પણ છે. આશ્રય સિદ્ધિ થયા વિના પુષ્ટિ ભક્તિ શક્તિનો જીવમાં પ્રવેશ થતો નથી. આત્મા શ્રીનાથજી અને પુષ્ટિ શક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ઠ થઈ શકતી નથી. અનન્ય ભાવ વિના આશ્રય દ્રવીભૂત થતો નથી. એકમાત્ર શ્રી કૃષ્ણને શરણે જવાથી જ અનન્ય ભાવ સિદ્ધ થાય છે અને એ પ્રકારે અનન્યતાથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે. હવે પુષ્ટિ મર્મને સમજીએ. ટૂંકમાં 10 મર્મ શ્રી હરિરાયજીએ બતાવ્યા. પેલું, શ્રી આચાર્ય ચરણના કમલમાં દ્રઢ નિષ્ઠા રાખવી. બીજો મર્મ શ્રી કૃષ્ણ સેવા છે. તન્વિતજા સેવાથી સેવ્યને તત્સુખ ભાવથી સેવવા અને માછી દશા સુધી પહોંચવું એ જ સેવા છે. ત્રીજું, લૌકિક વૈદિકનો ત્યાગ કરી પ્રભુને શરણે જવું. ચોથું, દીનતા. શ્રી મહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે. એવી દીનતા દૈન્યને ગણે છે. દૈન્ય પ્રાપ્તિથી જ પ્રભુ પ્રાપ્તિ પ્રસન્નતા સત્વરે થાય છે. દૈન્ય યુક્ત વિરહ ભાવથી ગોપી ગીત ગાયું. ત્યારે જ પ્રભુ અંતર ધ્યાન થયા હતા. તે શ્રી ગોપીજનોના મધ્યમાં પ્રકટ થઈ ગયા. પછી પાંચમો, પુષ્ટિ પુરુષોત્તમ સદાનંદ પ્રભુની નિત્ય લીલાની સદાય હૃદયમાં ભાવના કરવી. છઠ્ઠું, વિરહી વ્રજ ભક્તોનો ભાવ તેનું સ્મરણ કરવું. તે છઠ્ઠો મર્મ. ભાવનું સ્વરૂપ સાકાર અને વ્યાપક છે. ભાવ જ સાકાર સ્વરૂપાત્મક છે. પુષ્ટિ માર્ગમાં ભાવ જ ફલરૂપ છે. પેલી વૈષ્ણવ ડોશીએ પોતાના શુદ્ધ અનન્ય ભાવથી શ્રી બાલકૃષ્ણ પ્રભુને મદન મોહનજી બનાવી દીધા. આવું ઉત્તમ પ્રમાણ ભાવનું વાર્તા સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. સાતમું છે ગુણગાન. પ્રભુના ગુણગાનમાં અલૌકિક અગ્નિ રહેલો છે, જે ગુણગાન કરનાર ભક્તના હૃદયમાં રહેલ જન્મ જન્મની વાસનાના પાપોના ઢગલાને બાળીને સાફ કરી નાખે છે. ગુણગાન નામ ધર્મરૂપ છે. તેમાં નામી પ્રભુ ધર્મી સ્વરૂપે બિરાજે છે. ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુના ગુણો પ્રકટ થાય છે. અવળા ક્રમે પહેલા વૈરાગ્ય ગુણ આવે, પછી જ્ઞાન. ગુણગાન તાપ ભાવે સ્વરૂપ અને લીલાના અનુસંધાન સહિત થાય તો જ છે તે ફલરૂપ. આઠમું, કૃષ્ણ નામ સ્ફુરે. નામ અને રૂપ બંને ફલરૂપ છે. તેથી જ પુષ્ટિ માર્ગમાં નામ સેવા અને સ્વરૂપ સેવા એમ 2 પ્રકારો દર્શાવ્યા છે. બંનેનું ફલ એક જ, સ્વરૂપાનંદનો અનુભવ. પણ શરત એક જ કે નામ અને સેવા પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક થવી જોઈએ, તો જ તે ફલાત્મક છે. 9મું છે ભગવત વાક્ય માત્રમાં નિષ્ઠા જોઈએ. નિષ્ઠા તો માર્ગના પ્રાણ છે. શ્રી મહાપ્રભુજીના વચનો આજ્ઞામાં આધુનિક જીવોના નિષ્ઠા નહીં હોવાથી જ પુષ્ટિ ફલથી વંચિત રહી ભટકે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું તે સેવકનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે અસમર્પિતનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, અસદાલાપ, અસત્સંગનો ત્યાગ. જીવ આ વચનો પાડે છે ખરી? જે આ 4 આજ્ઞા માને છે તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જાણવું. 10મું છે વિશ્વાસ. વિશ્વાસ એ ધર્મનો આત્મા છે. વિશ્વાસથી ધૂળની ચપટી ખાતા પણ રોગ મટી જાય છે અને વિશ્વાસ એ વાહણ ચાલે છે.
જ્યારે હરિગુરુ વૈષ્ણવમાં દ્રઢ વિશ્વાસ થાય ત્યારે જાણવું કે જીવ પુષ્ટિને લાયક થયો છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. અહીં પરમાનંદાસજી આ પદમાં વિનંતી કરે છે, યહ માંગો ગોપી જન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા, વ્રજવસવો દીજે મોહે સુલભ. શ્રી વલ્લભ કુલ કો હો હું ચેરો, વૈષ્ણવ જન કો દાસ કહાઉ. શ્રી યમુના જલ નિત પ્રતિનાઉ, મન કર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉ. શ્રી ભાગવત શ્રવણ સુનો નિત્ય, ઇનત જ ચિત્ત કહું અનત ન જાઉં. પરમાનંદ દાસ યહ માંગત, નિત નિરખો કબહુ ન અગાઉ. ભાવાર્થ, પ્રભુ તેના ભક્તોની ક્યારેય લૌકિક ગતિ થવા દેતા નથી. પ્રભુ તેના ભક્તોના અલૌકિક મનોરથો પૂર્ણ કરે છે. આપણા પ્રભુ સર્વજ્ઞ, સર્વ સામર્થ્યવાન છે. તેના ભક્તને શું જોઈએ છે તે બધું જાણે છે. તેના ભક્તો તેની લૌકિક કામના પૂર્ણ કરવા પ્રભુ પાસે કાંઈ માંગતા નથી. પરમાનંદાસજી સમજાવે છે કે આપણે વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ. તો એ સમજાવે છે કે હે ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વાલા એવા શ્રી કૃષ્ણ, મને મનુષ્ય જન્મ આપજો, તે સર્વશ્રેષ્ઠ છે. વળી શ્રી વલ્લભ પ્રભુએ આપણા ઉપર કૃપા કરી વૈષ્ણવ બનાવ્યા, નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ આપ્યું. શરણાગતિ પૂર્વક સંપૂર્ણ સમર્પણ જીવન કેમ જીવવું તે માટે શ્રી વલ્લભે આપણી ઉપર પોતાનું સર્વસ્વ પ્રભુ પધરાવી આપ્યા. પ્રભુની સેવા કથા જ મુખ્ય છે, તે જ આપણો ધર્મ છે. ભગવદ રૂપ શ્રી ઠાકોરજીની લીલા સ્થલી વ્રજમાં હું નિવાસ કરું છું. હું સદાય શ્રી વલ્લભનો આશ્રય કરું, તેનો દાસ થઈને રહું. હું દાસનો પણ દાસ બનું, દાસાનું દાસ બનું, જેથી મારામાં દીનતા પ્રકટ થાય. વૃત્રાસુર પણ ભગવાન પાસે એ જ માંગે છે કે હું દાસનો દાસ બનું. હું વ્રજમાં નિવાસ કરું, નિત્ય પ્રતિ શ્રી યમુના મહારાણીજીના સ્નાન પાન કરું અને મન વચન અને કર્મથી શ્રી ઠાકોરજીની પ્રેમપૂર્વક સેવા અને ગુણગાન કરું. એટલે અહીં કહે છે કે કાયિક એટલે પાદ સેવન, અર્ચન અને વંદન ભક્તિ, વાચિક એટલે શ્રવણ કીર્તન અને સ્મરણ ભક્તિ, અને માનસિક એટલે દાસ્ય સખ્ય અને આત્મનિવેદન ભક્તિ. આમ 9 પ્રકારની ભક્તિનો અહીંયા ઉલ્લેખ કર્યો છે, સંકેત કર્યો છે. પછી કહે છે કે શ્રીનાથજી શ્રીમદ ભાગવતજીનું નિત્ય શ્રવણ કરવું. શ્રીમદ ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. તેમાં ભગવાનની 10 લીલા છે. તેનું નિત્ય ભગવદીઓના સંગમાં રહી શ્રવણ કરવું. હે શ્રી વલ્લભ, આપના અનુગ્રહથી આવો અલૌકિક સત્સંગ પ્રાપ્ત થતો હોય તો મારે બીજે ક્યાંય જવું જ નથી. મારું ચિત્ત સત્સંગમાં જ લાગેલું છે. પરમાનંદાસજી કહે છે કે હું આ માંગુ છું, હું મારા ઠાકોરજીની સેવા કરું, તેના દર્શન કરું, તેનાથી હું ક્યારેય તૃપ્ત ન થાઉં. પુષ્ટિમાં તૃષ્ટિનું શું કામ છે? જો કૃષ્ણના કમલમુખના દર્શન કરી સંતોષ માની લઉં તો તે પુષ્ટિ ભક્ત નથી. અપૂર્ણ ક્ષુધા કામ પુરુષાર્થ. રુદ્રાસુર પણ એ જ માંગે છે ને, મને પ્રભુની સેવા અને સત્સંગ મળે, અને જે ઘરમાં બધા સાથે મળીને સેવા સત્સંગ કરતા હોય તેવા ભગવદીઓનું સખ્ય મળે. પરમાનંદાસજીએ આ કીર્તનમાં આપણને પુષ્ટિ માર્ગીય કામ પુરુષાર્થ સમજાવ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ સદા ધ્યેય પ્રાપ્તિની ચિંતા કરવી. પુષ્ટિ દેવી જીવ ગોલોકધામમાંથી ભૂતલમાં પડ્યો છે. અનેક જન્મોના અંતરાય પછી શ્રી વલ્લભ પ્રભુએ જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ પર પ્રકટ થયા. બ્રહ્મ સંબંધ કરાવી એના માથે લીલાધામસ્થ સ્વરૂપને સેવાર્થે પધરાવી આપ્યું. બ્રહ્મ સંબંધ બધાને થતો નથી. જે જીવો મૂળધામથી ભૂતલ પર પડ્યા છે તેને જ થાય છે. એનું લક્ષણ બ્રહ્મ સંબંધ લઈ તેવા જીવને પ્રભુ પ્રાપ્તિનો તાપ થશે. સેવા વિના નહીં રહી શકે, અસમર્પિત નહીં લે. આ છે દૈવી જીવ,
જેને બ્રહ્મ સંબંધ થાય છે તેની નિશાની જ્યાં સુધી આ દેહે સેવ્યની સેવા દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત નથી કર્યો તો શું પ્રાપ્ત કર્યું છે? કાલ માયાના પૂરમાં તણાઈ જઈશ. મન જ મોટા શત્રુ છે. મનને વશ કેવલ તાપાત્મક શ્રી વલ્લભના નામ સ્મરણ શ્રી સર્વોત્તમ જેથી જ કરી શકાશે. જીવ સ્વતંત્ર રીતે સેવા કે નામ સ્મરણ કે ધ્યાન કરી શકતો જ નથી. શ્રી વલ્લભ પ્રભુ જ્યારે ભાવનું દાન કરે ત્યારે જ તે નામ સ્મરણ સેવા કરી શકે છે. પુષ્ટિમાં ભાવદાન કૃપા જ નિયામક છે, જીવની ઈચ્છા નહીં. જીવ એના મૂળ વરણીય સ્વરૂપની કૃપાથી જ ફળ પ્રાપ્ત કરી શકે છે. જીવનો અધિકાર વરણીય સ્વરૂપ દ્વારા જ થાય છે. જ્યાં સુધી ધ્યેય સ્વરૂપ આધિદૈવિક હું પ્રાપ્ત નહીં કરું તો જ્યાં નિજધામમાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચાશે? મહસ્વરૂપોની વાણી જ મોટું અવલંબન છે. અહીં શ્રી દયારામભાઈનું એક પદ જોઈએ. હરી હું શું કરું રે, માયા ન મૂકે મારો કેડો. કોટી કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમું હજી નહીં છેડો. મુજથી ન છૂટે આપ ન છોડાવો, મારો કિયે કાળ નિવેડો. સેવા સ્મરણ કેમ કરું, મારો ક્ષણેશ ન છાંડે હેંડો. શું ગજુ મારું અવિદ્યા જીતીને કરું ચરણમાં નેડો. આપ વિના સહુ એના ચેલા, કોને કહું દુઃખ ફેડો. દાસી તમારી જ્યાંય ઘેરો ત્યાં, પાછી ફરે જ્યારે તેડો. કરગરી કહું છું કૃષ્ણ કૃપાનિધિ, ચરણ પડ્યો ન ખસેડો. માયા કાલ અગ્નિથી બચે દયો, કૃષ્ણ કૃપા જલ રેડો. ખરેખર પુષ્ટિજીવની વાસ્તવિક પરિસ્થિતિ ઉપરના પદમાં જણાવી છે તેવી જ છે. પ્રભુની રચેલી આ કાળ માયા તરવી કપરી છે. પ્રભુ કૃપા થાય તો પ્રભુમાં સ્નેહ થવો અઘરો નથી, પરંતુ કાળ માયાને વશ કરવી કઠિન છે. એ ત્યાગ વિના, તાપાત્મક ગુણગાન વિના નહીં થઈ શકે. અત્યાર સુધી એણે જ જીવને ભટકાવ્યો છે. મનને બધું જ કરવું ગમે છે, પ્રભુનું સ્મરણ કરવું ગમતું નથી. માયા અવિદ્યા પૂતના છે, પાણીમાં જડો થાય છે. માનવીના પગે વળગે તો છૂટે નહીં. લોહી ચૂસે છે પણ અગ્નિ ધરીએ તો છૂટી જાય. તેમ સંસાર માયા જીવને ચોંટી છે. શ્રી વલ્લભ નામ રૂપી અલૌકિક અગ્નિથી એ છૂટે છે. એટલા માટે નામ સ્મરણની જ મહત સ્વરૂપો જીવને આજ્ઞા કરે છે. કવિ કહે છે કે મારું જે દુઃખ છે તે સંસાર સાગરને તરવાનું છે, એમાંથી છોડાવવાને હું કોને કહું? જે છે તે બધા માયાના ચેલા છે. સત્સંગ નથી મળતો, દુસંગ જ પ્રાપ્ત થાય છે. કેવળ મારી માટે તો આપના ચરણ કમલનો આશ્રય છે. આપ જ કૃપા કરો. વિના મૂલની હું તમારી દાસી છું, દિનહીન અજ્ઞાની છું. આ સંસાર અગ્નિમાં તપું છું. આપ કૃપા જલ રેડી મને ઉગારો. શ્રી વલ્લભે શરણે લીધો છે, તેના બળથી આ વિનંતી કરું છું. મારી કોઈ તાકાત કે સામર્થ્ય નથી. નવરત્નમાં આપ જણાવે છે કે આ સકલ લૌકિક અલૌકિક જગતના કરતા હરતા પ્રભુ જ છે. નિજ ઈચ્છાથી જીવનું કાર્ય કરશે. જીવે સ્વકર્તવ્યનું શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પાલન કરવું એ જ એનો ધર્મ છે. શ્રી વલ્લભ અને એના નિજજનોની કૃપા વિના કંઈ પ્રાપ્ત થતું નથી. જે જીવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી કરતો તે જ મોટો અપરાધ છે. શ્રવણનું મનન કરી જીવનમાં ઉતારવું. 84,252 ભગવદીઓની વાર્તા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો. મન ચિત્તને બધામાંથી કાઢી સ્વરૂપ ધ્યાન સ્મરણ ગુણગાન કરવા. પુષ્ટિ માર્ગમાં પરમ પરની પ્રાપ્તિ એ જીવનું આધિદૈવિક લીલા મધ્યપાતી સ્વરૂપ જ છે. એ પ્રાપ્ત ન થયું તો જીવન નિષ્ફળ ગયું જાણજો. શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ કરીને શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ મહાસિંધુ સમાન, દાસ સુમરત હોત સબકો અભય પદકો દાન. કૃપા જલ ભરપૂર રહે જહાં ઉઠત ભાવ તરંગ, રત્ન 14 સબ પદાર્થ ભક્તિ દશવિધ સંગ. આવા દિવ્ય પ્રેમનો અનુભવ શ્રી વલ્લભ પોતાના આશ્રિત જનને કરાવે છે. તેથી શ્રી વલ્લભમાં અનન્ય પતિવ્રત ભાવ રાખી સતત આપનું સ્મરણ, ધ્યાન, ગુણગાન, સેવન કરતા જ રહેવું. તેથી અનાયાસે સર્વ સુખની પ્રાપ્તિ થશે. અનન્ય આશ્રય વાળાએ કોઈ પણ શોક કરવો નહીં, કારણ કે અનન્યતા આપને અતિ પ્રિય છે. તેને સુખદાનમાં આપ વિલંબ કરતા નથી. વળી અનન્યતામાં આપનો મોટો પક્ષપાત છે.
અનન્ય ભક્તો ને શ્રી વલ્લભ સ્વરૂપ સિવાય બીજા કશામાં આસક્તિ કે અટક હોતી નથી. તેવા જનના ભજનને સિદ્ધ કરવા લૌકિકમાં ગૃહસ્થી જીવનમાં આપ અનુકૂળતા કરી આપે છે, પરંતુ શ્રી વલ્લભ સ્વરૂપમાં દ્રઢ આસક્તિ જેની નથી તે લૌકિક આસક્તિ છોડાવવા માટે લૌકિકમાં અનુકૂળતા આપતા નથી. આવી અનુકૂળતા લૌકિકમાં ન હોય તો પણ ચિંતા ન કરવી, કારણ કે આપણા હિત કે અહિતની આપણને પૂરેપૂરી ખબર પડતી નથી અને શ્રી વલ્લભ તો ત્રણેય કાળની બાબતને જાણે છે. તેથી ભવિષ્યમાં આપણું જેમ હિત થતું હશે તે જ આપ કરશે તેવો વિચાર રાખવો. શ્રીમદ ભાગવતજીના 11 સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે જ્યાં સુધી મારા સ્વરૂપમાં તમારા મનની દ્રઢ આસક્તિ થઈ નથી અથવા મારા સ્વરૂપના આનંદનો અનુભવ કરવા તમારું મન મારામાં પરવશ બન્યું નથી, ત્યાં સુધી અનેક પ્રકારની મોહજાળમાં તમારું મન તમને ફસાવતું જ રહેશે. માટે મારામાં આસક્તિ ન થાય ત્યાં સુધી માયા મોહના સર્વ પ્રકારના કર્મોથી દૂર જ રહેવું. મનની આવી મોહકતા શ્રી વલ્લભ તો જાણતા હોવાથી પોતાના જનની પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી દ્રઢ આસક્તિ થઈ નથી ત્યાં સુધી માયા મોહમાંથી બચાવવા લૌકિકમાં પ્રતિકૂળતા પોતે જ ઉત્પન્ન કરે છે. આવી રીતે કાચી દશાવાળાનું શ્રી વલ્લભ રક્ષણ કરી પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપના આશ્રય તરફ વાળે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સુરદાસજીએ ગાયું છે ને, દ્રઢઈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અધેરો, સાધને और नहीं या कली में जासो होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बीना मोल को चेरो. ભાવ પ્રકાશ. આ કીર્તનમાં સુરદાસજીએ પોતાનો હૃદયનો ભાવ ખોલી દીધો છે. જે ભરોસો તો જીવનો દ્રઢ ચરણના શરણનો, તેથી મને દ્રઢતા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે. શ્રી વલ્લભના નખચંદ્ર જે દર્શ છે તે ચરણારવિંદનો અલૌકિક મણિરૂપ નખના પ્રકાશ વિના બધે ત્રિલોકમાં અંધારું જ દેખાય છે. ત્યારે ભરોસો દ્રઢ જાણીએ. આ કલીમાં શ્રી મહાપ્રભુજીના ચરણના આશ્રય વિના ફળ સિદ્ધિનો બીજો ઉપાય નથી. એથી હું અલગ વર્ણન શું કરું. શ્રી ગોવર્ધન ધર્મમાં અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં ભિન્ન એટલે દ્વિવિધપણું જોવામાં તો હું આંધળો છું. જેમ શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીને ભિન્ન સ્વરૂપે જાણે તે અજ્ઞાની કહેવાય, તેવી રીતે શ્રી ગોવર્ધનધર અને શ્રી વલ્લભ છે તેમનો હું વિનામોલનો ચેરો છું. તે વિનામોલ એટલે શું? કેવલ ભાવ કરીને, જેમ રાસ પંચાધ્યાયમાં વ્રજભક્ત ગોપી ગીતમાં કહે છે ને કે અમે આપની દાસી છીએ, વિનામૂલ્યની દાસી છીએ. એટલે વિનામોલ કી દાસી એટલે અલૌકિક કે જેનું મૂલ્ય નહીં, કેમ કે જે ભક્તિ કરીને પ્રભુથી અર્થ ચાહે તે બધા મૂલ્યના દાસ કહ્યો શ્રીનાથજી. એ ભાવથી પ્રભુ વશ થાય. જેમ રાસ પંચાધ્યાયમાં શ્રી ભગવાન કહે છે કે તમારું ભોજન એવું છે મારાથી બદલો ન આપી શક, તમારું ભજન એવું છે કે મારાથી બદલો આપી ન શકાય. હું સદા આપનો તમારો ઋણી રહીશ. અમોલિક દાસના લક્ષણ એ ભાવે આ પદ ગાયું. આ કીર્તન ગાવાથી શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકના જાણ બરાબર ફળ પ્રાપ્ત થાય છે. એટલે સુરદાસજીએ અદ્ભુત કીર્તન કર્યા, તેમાં ફલરૂપ આ દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો. અને આ પદમાં અષ્ટાક્ષર, પંચાક્ષર, ભગવદ્ ગીતા, ભાગવતજી, ગોપી ગીત આ બધાનો સાર સમાયેલો છે એવું આ પદ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.